પીએમ મોદીની નવી સરકાર કાર્યરત તો થઈ ગઈ, પરંતુ પડકારો તેમની સામે પહાડ બનીને ઊભા છે। એક તરફ તેમને પોતાનો 100 દિવસનો રોડમેપ સાકાર કરવાનો છે, બીજી તરફ સહયોગીઓની ઈચ્છા પણ પૂર્ણ કરવાની છે। તેવામાં એનસીપી બાદ હવે શિંદેની શિવસેના પણ નારાજ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે અને તેમની સાથે 72 મંત્રીઓ પણ શપથ લીધા, પરંતુ તેમ છતાં એનડીએના ઘણા પક્ષો નારાજ હોવાનું કહેવાય છે। એનસીપીની સાથે શિવસેનાએ પણ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે। શિવસેનાએ પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તેના 7 સાંસદો જીત્યા છે, છતાં તેમને એક પણ કેબિનેટ મંત્રાલય નથી મળ્યું। શિંદેની શિવસેનાના ચીફ વ્હીપ અને સાંસદ શ્રીરંગ બારણે સ્પષ્ટપણે કહ્યું કે અમને કેબિનેટમાં સ્થાન મળવાની આશા હતી। ચિરાગ પાસવાનની પાસે 5 સાંસદ છે, માંઝી પાસે 1 સાંસદ છે, જેડીએસ પાસે 2 સાંસદ છે, તેમ છતાં તેમને કેબિનેટનું પદ મળ્યું છે। જ્યારે અમારી પાસે 7 લોકસભા સીટ છે, છતાં શિવસેનાને માત્ર 1 રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર શા માટે અપાયું? શિવસેનાના ચીફ વ્હીપે કહ્યું કે અમારી શિવસેનાનો સ્ટ્રાઇક રેટને જોતા અમે કેબિનેટ મંત્રી પદ અમને આપવું જોઈતું હતું। આ વાત કહેવાની સાથે જ શિંદે જૂથના શ્રીરંગ બારણે ખુલીને પોતાનો મુદ્દો મૂક્યો છે। कल के शपथ विधि ग्रहण में शिवसेना पक्ष को होम का ये मिला, एमओएस मिला है, लेकिन मुझे लगता था कि कैबिनेट मंत्री मिलना चाहिए। कई सारी ऐसी छोटी पार्टी है, जैसे कि मांझी जी की, कुमार स्वामी जी की, उनके पार्टी के कुमार स्वामी जी के 2 एमपी है, मांझी जी का 1 एमपी है और पासवान जी का 5 एमपी है। तो हमें लगता था कि हमें कैबिनेट मंत्री एक दिया है, वो कैबिनेट मंत्री मिलने की अपेक्षा थी हमारी। બારણે માત્ર શિવસેના અંગે જ નિવેદન નહોતું આપ્યું। તેમનું કહેવું હતું કે જો એવું જ હોય તો પરિવારની વિરુદ્ધ જઈને મહાગઠબંધનમાં સામેલ થયેલા અજીત પવારને પણ મંત્રાલય આપવું જોઈતું હતું। સાથે જ ભાજપે સતારા સાંસદ ઉદયન રાજે ભોસલેને પણ આ મંત્રીપદ આપવું જોઈતું હતું। रखने में कुछ ऐसे है, ये नहीं है कि किसी ने बात नहीं रखनी चाहिए, तो बात हमने रखी है, उसमें नाराजी नहीं। सिंधे साहब से बात करके निर्णय ऊपर से तौर पर हुआ है। तो मुझे लगता था कि जो प्रतापराव जाधव अभी राज्य मंत्री का दर्जा उन्हें मिला है, तो कैबिनेट मिलता तो काम करने में आसानी होती थी। और शिवसेना पार्टी जो इतने सालों से भारतीय जनता पक्ष एनडीए के एक गुट के संगठन में है, तो मुझे लगता था वो न्यायिक भूमिका होगी। विधानसभा चुनाव से पहले बीजेपी के द्वारा शिवसेना के साथ जो नाइंसाफी हुई है, उसके बारे में क्या? नहीं, मैं नाइंसाफी नहीं बोलता हूँ। आप बार बार गलत शब्द यूज करते हैं। नाइंसाफी नहीं, हम गठबंधन के कई वर्षों से साथी है। तो शिवसेना को अगर कैबिनेट मंत्री मिलता था तो आगे चलकर विधानसभा चुनाव में लोगों के बीच जाते हुए एक गठबंधन का साथी साथ में भूमिका केंद्र सरकार की भारतीय जनता पार्टी ने दी है, ऐसा लोगों के बीच एक मैसेज जाता था। क्या आपको लगता है भविष्य में आपको कैबिनेट मंत्री या कोई मंत्री पद और भी मिल पाएंगे? अभी तो मुझे लगता है कि जल्दी तो विस्तार नहीं होगा, आगे चलकर कभी होगा तो उस बारे में हमारे नेता राज्य के मुख्यमंत्री शिंदे साहब उस बारे में बात करेंगे। શિંદે જૂથની નારાજગી પહેલા એનસીપીના અજીત જૂથે પણ મંત્રીપદ ન મળતા નારાજગી વ્યક્ત કરી હતી। પાર્ટીના નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે તેમની પાર્ટીને સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યમંત્રી અપાશે। હું અગાઉ કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી હતો, તેથી તે મારા માટે ડિમોશન હતું। અજીત પવારની એનસીપીનો દાવો છે કે ભાજપે તેમને થોડા દિવસો રાહ જોવાનું આશ્વાસન આપ્યું છે। ભાજપે મહારાષ્ટ્રમાં શિંદે જૂથની શિવસેના અને અજીત જૂથની એનસીપી સાથે મળીને લોકસભા ચૂંટણી લડી હતી। શિંદે જૂથની શિવસેનાએ 13 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 7 બેઠકો જીતી હતી। બ્યુરો રિપોર્ટ, GSTV।